નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી અને સ્વાગત છે તમારું ધોરણ 10 ના મેથેમેટિક્સના આજના આપણા લેક્ચરમાં. મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 11, ધોરણ 10 નું મેથેમેટિક્સનું ચેપ્ટર નંબર 11, જેનું નામ છે રચના. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, હવે રચના નામ લેતા તમને 9મું ધોરણ યાદ આવશે કે સર અમે 9મા ધોરણમાં રચના કેવી રીતે ભણતા હતા. ખૂણાઓની રચના હતી, વિભાજનની રચના હતી. ઓકે, તો આ બધી રચનાથી તમે પરિચિત છો. ઓકે, હવે 10મા ધોરણમાં આપણે કંઈક રચનાનું એક સ્ટેપ ઉપર જવાનું છે કે અલગ પ્રકારની રચનાઓ આપણે ભણવાની છે. ઓકે, તો આગળ આ ચેપ્ટરમાં આપણે ડાયરેક્ટ જોશું કે ભાઈ કેવા પ્રકારની રચનાઓ ભણવાની છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ રચના 11.1ની. રચના 11.1 સૌથી પહેલા તમને એક રચના દર્શાવવામાં આવશે, એના થ્રુ બીજા ઉદાહરણ આવશે, પછી બીજી રચના દર્શાવવામાં આવશે, એના થ્રુ બીજા ઉદાહરણ આવશે. આ રીતે આપણે નવી રચનાઓની શરૂઆત કરીને આપણે રચનાઓ શીખવાની છે. ઓકે, રચના 9મા ધોરણમાં રચનાઓ આપણે જ્યારે કરતા હતા ત્યારે રચનામાં શું કરતા, પહેલા રચના દોરી લેતા હતા. પછી રચનાના મુદ્દા, જે વસ્તુ દોરેલી છે એ વસ્તુ કેવી રીતે લખાણમાં લખવી એ વસ્તુ તમને પૂછવામાં આવે છે. બરોબર, તો 10મા ધોરણમાં પણ આ જ પેટર્નથી આપણે ચેપ્ટર નંબર 11 જે રચના છે એ આજે આપણે ભણવાનું છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા રચના 11.1 શું કહેવા માંગે છે ચાલો જોઈ લઈએ. ચાલો, રચના 11.1 એવી રચના છે કે રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરો. કોઈ એક રેખાખંડ તમને આપેલો હોય અને તમને ગુણોત્તર આપી દે કે આ રેખાખંડને આ ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. ઓકે, હવે આ લેક્ચરમાં જુઓ, સ્વાધ્યાય 11.1 રચના 11.1 જે છે આ રચના 11.1ની બે રીતો આવશે. કઈ રીત આવશે? બે. એક સામાન્ય રીત અને એક વૈકલ્પિક રીત. આ બે રીત આજના આ લેક્ચરમાં આપણે ભણવાની છે. તો અત્યારે જે આપણે રચનાની રીત ભણીએ છીએ એ સામાન્ય રીત છે. કઈ રીત છે? સામાન્ય રીત. હવે પછી જે આપણે રચના ભણીશું એ આવશે વૈકલ્પિક. પહેલા સામાન્ય રીત જોઈ લઈએ, પછી આપણે જોઈશું કઈ, તો કે વૈકલ્પિક રીત આપણે જોવાની છે. ઓકે, હા, ચાલો. હવે શું કીધેલું છે તો કે એક રેખાખંડ AB આપ્યો છે. તમને કોઈ એક રેખાખંડ આપી દીધેલો હોય કે કોઈ રેખાખંડ AB છે, તો ભાઈ તમે એનું શું કરવાનું છે તો કે ધન પૂર્ણાંક, કેવા પૂર્ણાંકો જ છે પણ કેવા ધન, ખાલી ધન પૂર્ણાંક m અને n. જો તમને આ બે વસ્તુ તમને ધારવાની કહી દીધી કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક m અને n માટે તેનું m જેમ n આ તમને ગુણોત્તર આપેલો છે. શું આપેલો છે? આ m જેન n શું છે? એ ગુણોત્તર છે. બરોબર, તમને કોઈ પણ આંકડો m ની બદલે પણ કોઈ પણ આંકડો આપી દઈએ, n ની બદલે પણ તમને કોઈ પણ આંકડો આપી દઈએ, તમને શું છે? ગુણોત્તર. અત્યારે કોઈ પણ તમને આંકડો આપેલો નથી, પણ આગળ જતા આપણે આંકડો લઈશું. ચાલો, આ ગુણોત્તરમાં વિભાજન કરવા ઈચ્છીએ છીએ. માનો કે કોઈ પણ ગુણોત્તરમાં આપણે રેખાખંડનું વિભાજન કરવું હોય તો આ રચના કેવી રીતે કરવી એ આપણે ભણવાનું છે. ચાલો, તમને સમજવા માટે સરળતા રહે તે માટે m બરાબર 3 લઈ લ્યો, n બરાબર 2 લઈ લ્યો. બરાબર, ગમે તે આંકડો લઈ શકો છો. m બરાબર 3 લઈ લીધા, n બરાબર 2 લઈ લીધા. ઓકે, એટલે આપણે આજના લેક્ચરમાં જે સ્વાધ્યાય 11.1ની જે રચના છે એ 3:2 ના વિભાજનમાં રેખાખંડનું ગુણોત્તર કરવાનો છે. આ વસ્તુ આપણે ભણવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. કેવી રીતે રચના કરીશું? ચાલો, પહેલા શું કરી લેવાનું તો કે જો ભાઈ તમારી પાસે ફૂટપટ્ટી હોય, પરિકર હોય, પેન્સિલ હોય, આ બધી વસ્તુ તૈયાર કરીને તમારી પાસે રાખજો. અત્યારે હજી તૈયાર ના કરી હોય તો કરજો. અને મારી સાથે રચના તમે તમારી બુકમાં ડ્રો કરજો, જેનાથી શું થાય તમને ખબર પડે કે ભાઈ કેવી રીતને સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે રચના કરવાની છે એ અહીંયા આપણે ભણવાનું
છે। ઓકે, હું તમને સમજાવતો જઈશ કે ભાઈ કઈ ચાપ ક્યાં મારવી, કેવી રીતે મારવી, બરોબર, કયો ખૂણો કેવી રીતે બનાવવો, એ બધી વસ્તુ તમને સમજાવવામાં આવશે। તમારી સાથે પેન, પેન્સિલ, રબર, ઇરેઝર, કોઈ પણ વસ્તુ છે જે તમારા કંપાસ બોક્સમાં છે, ઓકે, પરિકર જે રચનામાં ઉપયોગ થાય છે, બધી સાધન સામગ્રી તમે તમારી પાસે હાલમાં રાખજો અને મારી સાથે ડ્રો કરવાની પ્રયત્ન કરજો। ચાલો, સૌથી પહેલા મેં શું કર્યું, ચાલો હું સૌથી પહેલા એક રેખાખંડ AB છે એ શું કરી લઉં છું, ડ્રો કરી લઉં છું। ચાલો ભાઈ, મેં એક ફૂટપટ્ટી લીધી, રેખાખંડ AB ને મેં શું કરી લીધું, દોરી લીધું, નામ આપી દીધું A અને B। ચાલો તમે પણ દોરો રેખાખંડ A અને B। ચાલો રેખાખંડ દોરાઈ ગયો। ઓકે, ચાલો હવે શું કરવાનું, હવે મારે કેટલા જેમ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, તો કે મારે સાહેબ 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। ઓકે, 3:2। હવે આગલું સ્ટેપ શું છે રચનાનું, ચાલો રેખાખંડ દોરી લીધો। હવે ખૂણા A પાસે, સોરી બિંદુ A પાસે એક એવો ખૂણો બનાવો, એક એવું કિરણ દોરવાનું છે આપણે જે બિંદુ A પાસે લઘુકોણ બનાવે। એક એવું કિરણ દોરો કે બિંદુ A પાસે શું બનાવે, લઘુકોણ બનાવે। આપણે નીચે કિરણ દોરશું, ક્યાં દોરશું, નીચે કિરણ દોરવાનું છે। ચાલો સૌથી પહેલા હું અહીંથી એક કિરણ દોરું। ચાલો આ મેં એક કિરણ દોરી નાખ્યું, બરોબર। હવે આ શું છે, આ ખૂણો કેવો છે, તો કે લઘુકોણ જ થાય। કેમ લઘુકોણ, લઘુકોણ એટલે કે 90 કરતાં ઓછો, 90 કરતાં નાનો ખૂણાને શું કહેવાય, લઘુકોણ। તો સૌથી પહેલા એક રેખાખંડ દોરી, પછી તો કે એક એવું કિરણ બનાવો કે જે ખૂણા A પાસે શું થાય, તો કે બિંદુ A પાસે શું થાય, તો કે લઘુકોણ બનાવે। એવું કિરણ આપણે દોરી નાખ્યું, કિરણ AX નામ આપી દેવાનું, X નામ આપી દીધું, કિરણનું નામ આપી દીધું, કિરણ AX। ઓકે, ચાલો ખબર પડી। હા, અહીંયા શું છે, આપણને અહીંયા છે એ લઘુકોણ બનાવે છે। શું બનાવે છે, તો કે લઘુકોણ બનાવે છે। ખબર પડી। હવે નેક્સ્ટ સ્ટેપ, જો કિરણ દોરી લ્યો, ચાલો તમારી બુકમાં કિરણ દોરી લ્યો, દોરી લીધું, ઓકે, નામ આપી દીધું। ચાલો હવે શું કરવાનું, તો કે તમારી પાસે પરિકર છે, જો આ રીતે કંઈક પરિકર છે, બરોબર, જ્યાં આ મારો અંગૂઠો છે એ શું છે, તમારી અણી છે, અને આ મારી પેનની જે અણી છે એ શું થશે, તમારી પેન્સિલની અણી થશે। ઓકે, હવે શું કરવાનું, તો કે અણી જે તમારી છે પરિકરની એ ક્યાં રાખવાની, તો કે બિંદુ A પાસે। ચાલો રાખો, બિંદુ A પાસે રાખી। ચાલો બિંદુ A પાસે અણી રાખો અને એક ચાપ મારવાની છે, કયા, તો કે AX કિરણમાં એક ચાપ મારો। પહેલા સૌથી પહેલા એક ચાપ। હવે સાહેબ કેવડી ચાપ મારવાની, પ્રશ્ન થાય। અનુકૂળ અંતર, જો નાનું અમથું તમને મજા આવે એવું નાનું અમથું અનુકૂળ અંતર જેવડી એક ચાપ મારી લ્યો, બરોબર। ચાલો લંબાઈ તમારે જેટલી રાખવી એટલી, જો પરિકરને તમે આમ કરશો એટલે લંબાઈ વધશે ઘટશે, બરોબર। તો એને કેન્દ્ર રાખીને શું કરવાનું છે, એને કેન્દ્ર રાખીને AX કિરણ ઉપર શું કરો, એક ચાપ મારો। ચાલો મેં આ ચાપ મારી દીધી ચાપ। કેને કેન્દ્ર રાખ્યું, તો કે એને મેં કેન્દ્ર રાખેલું છે, અને ચાલો એને કેન્દ્ર રાખીને મેં એક ચાપ મારી દીધી। આ ચાપને મેં શું કહી દીધું, A1। હવે જુઓ, હવે જે લંબાઈની ચાપ તમે મારેલી છે એ લંબાઈ જે તમે રાખેલી છે એ હલાવવાનું છે નહીં, પરિકરમાં હલાવવાનું નહીં। જેટલી લંબાઈ અહીંયા રાખી હતી એટલી જ લંબાઈ રાખો, બરોબર, ઓછી કે વધારે કરવાની નથી, એટલી જ લંબાઈ રાખવાની। હવે A1 ને કેન્દ્ર રાખો અને બીજી ચાપ મારો। ચાલો બીજી ચાપ મારી દીધી, ઓકે, ખબર પડી। ચાલો તમારી બુકમાં આ બે ચાપ મારો, A1 અને A2 નામ આપી દેવાનું છે, બરોબર। A1 અને A2 નામની બે ચાપ મારેલી છે। હવે તો કે એટલા જ લંબાઈની ચાપ પાછી શું કરવાની છે, એટલા જ અંતરની બીજી ચાપ મારો, A2 ને કેન્દ્ર રાખીને બીજી ચાપ મારો, A3। જો આ બધાય ડિસ્ટન્સ, આ બધાય વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ। ખબર પડી। હવે તમને વિચારશે સાહેબ કેટલી ચાપુ મારવાની છે, A1 A2 A3 ચાપ કેટલી મારવાની, તો કે જુઓ
એમ કેટલા છે 3, એન કેટલા છે 2, તો આ બંનેનો સરવાળો થાય ને એટલી ચાપ મારવાની. સામાન્ય રીત પેલી રીતની વાત થાય છે. આ બંનેનો સરવાળો એટલે કે m પ્લસ n એટલે કે 3 પ્લસ 2 બરાબર કેટલા થાય 5. તો આટલી ચાપો આપણે નીચે x કિરણ ઉપર મારવાની, સરખા અંતરની ચાપ. ઓકે, તો a1 મારી, a2 મારી, a3 મારી, એટલા જ અંતરની a3 ને કેન્દ્ર રાખીને ચાપ મારી એટલે a4 થાય. બરોબર. હજી એક ચાપ મારવાની, કેમ કે 5 ચાપ બનાવવાની છે આપણે, તો a4 ને કેન્દ્ર રાખીને બીજી ચાપ મારો a5. કેટલી ચાપ લાગી 5 ચાપ. કેવી રીતે મારી? બધી ચાપ વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. બરોબર. પરિકરમાં જે તમે અંતર લીધેલું છે એ અંતર તમારે જે ત્રિજ્યા, જો આ પરિકરમાં ત્રિજ્યા, તમે ત્રિજ્યા પણ શબ્દ વાપરી શકો, અંતર પણ શબ્દ વાપરી શકો, ચાપની લંબાઈ પણ શબ્દ વાપરી શકો. ઓકે, ચાલો. તો આ 5 ચાપ આપણે સરખા અંતરવાળી બનાવેલી છે. જો સરખું અંતરવાળી નહીં બને તો રચના સાચી પડશે નહીં. ખબર પડી? ઓકે, તો a5 એટલે કે 5 ચાપ આપણે સરખા અંતરવાળી મારી દીધેલી છે. હવે શું કરવાનું? ચાલો હવે કહું તમને. હવે જુઓ, અહીંયા શું છે? તો કે B છે. શું છે અહીંયા? B છે. બિંદુ કયું છે? રેખાખંડમાં અંત્ય બિંદુ B છે. હવે a5 અને B ને શું કરી દો? જોડી દો. શું કરવાનું છે? a5 અને B ને શું કરવાનું છે? આપણે જોડી દેવાનું છે. ચાલો, અહીંયાથી હું સ્કેલ લઈને શું કરીશ? તો કે B પાસે અહીંયા સ્કેલ રાખીશ અને a5 અને B ને જોડતો એક રેખાખંડ બનાવીશ. બનાવી દીધો. a5 અને B ને જોડતો એક રેખાખંડ મેં બનાવી દીધેલો છે. ઓકે, ખબર પડી? હા. શું કામ આવું કર્યું? છેલ્લું બિંદુ જે છે, છેલ્લી ચાપ જે આપણે મારેલી છે, એ ચાપને જ તમારે આપણે B ના એટલે કે રેખાખંડનો જે અંત્ય બિંદુ છે B, એની સાથે જોડવાનો છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે શું કરવાનું? હવેનું સ્ટેપ શું છે? ચાલો આ સ્ટેપ બધા યાદ રાખજો, કેમ કે રચનાના મુદ્દામાં તમે જે વસ્તુ અહીંયા કરેલી છે, રચનાના મુદ્દામાં તમારે લખાણમાં દર્શાવવાની છે. ઓકે, ચાલો હવે હું એમ કહું કે સાહેબ a3 થી એક એવી ચાપ મારો જે a3 થી એક એવી રેખા દોરો, અથવા તો એવો રેખાખંડ દોરો જે a5 B ને સમાંતર હોય. કેવો હોય? સમાંતર. આડોઅવળો નહીં. a5 જે રીતે સીધી દોરેલી છે એ જ રીતે a3 માંથી એક સીધી લીટી દોરવાની છે. હવે સર સમાંતર કેવી રીતે દોરશું? સમાંતર આપણે કેવી રીતે દોરશું? ઓકે, ચાલો. a5 B જે આપણે લંબાઈનો રેખાખંડ દોરેલો છે એને સમાંતર મારે a3 માંથી એક રેખાખંડ દોરવો છે. કેવી રીતે? જુઓ, સૌથી પહેલા કોઈ અનુકૂળ અંતર લઈ લ્યો. a5 ને શું કરો? કેન્દ્ર કરો અને અહીંયા એક ચાપ મારો. આ આખાઈમાં શું કરો? એક ચાપ મારો. ચાલો આવી રીતે એક ચાપ મારી ચાપ. હા, મારે સમાંતર રેખાખંડ જોઈએ છે. શું જોઈએ છે? મારે સમાંતર રેખાખંડ. એટલા માટેનું કાર્ય હું કરું છું. કેવી રીતે સમાંતર રેખાખંડ દોરવામાં આવે છે. હવે જુઓ, આ બિંદુ અને આ બિંદુ જે છે એને શું કરવાનું? પરિકર વડે માપી લેવાનું. અહીંયા અણી રાખો, અહીંયા પેન્સિલ રાખો. આ બિંદુએ અણી રાખો, આ બિંદુએ પેન્સિલ રાખો. કેટલું અંતર થયું? ઓકે, જેટલું અંતર થાય એટલું આપણે અહીંયા માપવાનું રહેશે. હવે સૌથી પહેલા આપણે જેટલા અંતરે આ ચાપ મારી છે એટલા ને એટલા અંતરે શું કરવાની? આ a3 માં ચાપ મારવાની. પહેલા આ ડિસ્ટન્સ માપવાનું નથી. પહેલા શું કરવાનું? તો કે a5 ને કેન્દ્ર લઈને જેટલા અંતરે આ ચાપ મારેલી છે એટલું જ અંતર રાખીને a3 ને કેન્દ્ર લઈને પાછી ચાપ મારી દેવાની. જે રીતે અહીંયા કર્યું એ રીતે અહીંયા કરી નાખવાનું. હવે શું કરવાનું? તો કે આ બે બિંદુ છે ને એનું અંતર માપવાનું. ચાલો આ બે બિંદુનું અંતર ચાલો માપી લો. આટલું થાય છે. કેટલું થાય છે? આટલું. હવે તો એ જ રીતે અહીંયા જે ચાપ છે એ અહીંયા છેદે છે. આ બિંદુ પાસે શું કરવાનું છે? આ બિંદુ પાસેથી એક ચાપ મારી દો. ચાલો આ રીતે મારી ચાપ. ખબર પડી?
આ બિંદુ ને આ બિંદુ વચ્ચેનું જેટલું અંતર છે એટલું અહીંયાથી ચાપ મારવાની, આ બિંદુને કેન્દ્ર રાખી દેવાનું અને ચાપ મારી દેવાની. તો શું થશે? તો કે જે રીતે A5 ને B સમાંતર છે એ રીતે તમને A3 માંથી તમે સમાંતર રેખાખંડ દોરી લેશો. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે, જે બિંદુમાં છેદે છે ત્યાંથી શું કરવાનું છે? એક રેખાખંડ દોરવાનો છે. એટલે કે A3 માંથી ચાલુ કરીને આ બિંદુ છેદે છે એમાંથી વચ્ચેથી પસાર કરીને એક રેખાખંડ દોરવાનો છે. ચાલો જો વચ્ચેથી પસાર કરેલું છે, એક રેખાખંડ દોર્યો. તમારી બુકમાં દોરો. ચાલો સાથે સાથે દોરો છો ને? ચાલો A3. હવે આ જે રેખાખંડ આપણે સમાંતર દોર્યો કે ને, A5B ને સમાંતર આપણે આ રેખાખંડ દોરેલો છે. A5B ને સમાંતર આ રેખાખંડ આપણે દોરેલો છે. હવે આ રેખાખંડ જ્યાં છેદે એટલે કે જે AB રેખાખંડ છે એમાં જ્યાં છેદે ત્યાં નામ આપી દો. C નામ આપી દીધું આપણે. શું આપી દીધું? ચાલો C નામ આપી દીધું. રેખાખંડ કયો બન્યો? A3C. આ રેખાખંડ કેવો બન્યો? તો કે A5B રેખાખંડ જે છે એને સમાંતર રેખાખંડ બનેલો છે. સમાંતર રેખાખંડ એટલે કેવી રીતે કે આ રેખાખંડ આગળ જવા દો તમે તો છેદશે નહીં. એને શું કહેવાય? સમાંતર રેખાખંડ. ઓકે, ચાલો તો આ રેખાખંડ બની ગયો. હા સર. હવે જુઓ આ AC અને CB જે છે એટલે કે આ રેખાખંડનું આ બિંદુ C એ શું કરેલું છે? વિભાજન કરી દીધું. કેટલામાં? 3:2 માં વિભાજન કરી દીધેલું છે. તો આ હતી આપણી રચના. 3:2 માં રેખાખંડને વિભાજન કરેલું છે. 3:2 કીધું એટલે આપણે ચાપ કેટલી મારી? 5 ચાપ મારી. ઓકે, અને M કેટલા છે? જે M હોય યાદ રાખજો, M છે બરોબર કેટલા છે? 3 છે. તો ત્રીજી ચાપમાંથી જ આપણે શું કરવાનું છે? રેખાખંડ સમાંતર દોરવાનો છે. જે જોડેલો રેખાખંડ A5B છે એને સમાંતર રેખાખંડ દોરવાનો છે. અહીંયા 3:2 છે, કદાચ 5:4 હોય તો 5:4 હોય તો 9 ચાપ નીચે મારવાની. 5 ને 4 9 ચાપ નીચે મારવાની. અને પાંચમી જે ચાપ હોય છે એમાંથી સમાંતર રેખાખંડ દોરવાનું. જે છેલ્લી ચાપ આપણે રેખાખંડ B સાથે જોડેલી હોય એને. ખબર પડી? તો આ જે રેખાખંડ જ્યાં છેદે અહીંયા જે બિંદુ જે છે એ શું કરશે? આ રેખાખંડનું 3:2 ભાગમાં વિભાજન કરશે. ઓકે, રચના ખબર પડી ગઈ? હા. હવે રચનાના શું આવશે મુદ્દા? કેવી રીતે લખાણ કરવું? પરીક્ષામાં તમારે રચનાનું લખાણ કેવી રીતે કરવાનું છે તો આ રચનાના મુદ્દાઓ આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા ભાઈ રચનાના મુદ્દા કે ભાઈ AB રેખાખંડ દોરો. સૌથી પહેલા આપણે શું કર્યું તો કે AB રેખાખંડ દોર્યો તો જે વસ્તુ ક્રિયા કરેલી છે એ આપણે લખવાની છે. ઓકે, AB રેખાખંડ દોરો. ચાલો AB રેખાખંડ દોર્યું હતું, પછી શું કર્યું હતું તો કે કિરણ AX દોર્યું હતું. તો એનું લખાણ કેવી રીતે કરશો? તો જુઓ, AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ કિરણ AX દોરો. ખબર પડી? AB સાથે લઘુકોણ બનાવે એવું કોઈ કિરણ શું દોરવાનું છે? આપણે AX દોરવાનું છે. ચાલો AB સાથે લઘુકોણ બનાવે. અહીંયા શું બનાવેલો હતો તો કે સાહેબ અહીંયા બનાવેલો હતો લઘુકોણ. બરોબર, ખબર પડી? ઓકે, પછી શું કર્યું? પછી સાહેબ આપણે ચાપ મારી. ચાપમાં શું લખવાનું છે તો કે AX પર એટલે કે આ કિરણ AX છે એના પર AA1 એટલે કે AA1 એટલે આ એક આટલા અંતરની શું મારવાની? જે ચાપ મારી A1 નામની આપણે ચાપ મારી. હવે AA1 એટલે કે આ અંતર, A1 A2 એટલે કે આ અંતર, પછી A2 A3, A3 A4 અને A4 A5 આ શું છે? અંતર છે. તો આ બધા અંતર કેવા થવા જોઈએ? સરખા. A1 એટલે કે આટલું અંતર, A1 A2 એટલે કે આટલું અંતર, પછી A2 A3 એટલે કે આટલું અંતર. આ બધાય વચ્ચેના અંતર એટલે કે A1 બરાબર, જો બરાબર કીધું છે, ઇક્વલ સરખું હોવું જોઈએ. A1 A1 A2 A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય. એટલે કે આ બધાય અંતર સરખા થાય એવી શું મારવાની છે? તેવા 5 એટલે કે 5 તેવા 5 ચાપ મારવાની. 5 બિંદુઓ A1 A2 A3 A4 અને A5 ના સ્થાન નક્કી કરો. એવી ચાપ મારવાની. કેટલી ચાપ મારવાની? 5 ચાપ મારવાની છે.
કેમ? કેમ કે m + n એટલે 3 + 2 બરાબર 5 થાય છે એટલા માટે, બરોબર. એમ જેમ એમ તમને જે ગુણોત્તર આપ્યો હોય, ચાપ કેટલી મારવાની? તો કે ચાપ તમારે આ બંનેનો સરવાળો થાય એટલી મારવાની છે. તો આપણે એને નામ આપી દીધું A1 A2 A3 A4 અને A5 નો સ્થાન નક્કી કરો. ચાલો એ નક્કી કરી લીધા સ્થાન, ચાલો નામે આપી દીધું આપણે. ઓકે, પછી તો કે BA5 અથવા તો A5B તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. BA5 જોડો. શું કરવાનું છે? તો કે B થી A5 છે જોડવાનું છે. જોડી દીધું. હા, પછી બિંદુ A3. હવે ઓલો પ્રશ્ન આવ્યો કે હવે શું કરવાનું છે? કયા બિંદુમાંથી આપણે સમાંતર રેખાખંડ દોરવાનો છે, બરોબર? તો બિંદુ A3, કેમ કે m બરાબર કેટલા છે? 3. બિંદુ A3 માંથી AB ને C માં છેદતી A5B ને સમાંતર હોય તેવી રેખા દોરો. શું કરવાનું છે? કે એવી રેખા દોરવાની છે. જો આપણે રેખા દર્શાવેલ નથી, આપણે રેખાખંડ જ દર્શાવેલો છે. તમે રેખાખંડ પણ લખી શકો છો, જરૂરી નથી કે તમે રેખા જ લખો. તમે જરૂરી નથી કે આમ રેખા જ દોરી નાખો, બરોબર? તમે રેખાખંડ અહીંયા દોરી શકો છો. A3C A5B ને સમાન ખૂણા બને તે રીતે દોરો. હવે સમાંતર હોય એના ખૂણા પણ કેવા હોય? સમાન. એટલે કે અહીંયા જે ખૂણો છે અને અહીંયા જે ખૂણો છે એ બંને કેવા બનવા જોઈએ? સરખા ખૂણા બનવા જોઈએ. એવી રીતે સમાંતર રેખા દોરવાની છે. કેમાંથી? A3 માંથી દોરવાની છે. પછી તો કે હવે જ્યાં બિંદુમાં છેદે નીચે એક પોઈન્ટ એડ કરી લેવાનો છે કે જ્યાં આ A3C છે એ C બિંદુમાં છેદે જે શું કરશે? તો કે AC અને CB એટલે કે AB જે રેખાખંડ છે એનું 3/2 માં વિભાજન કરે છે. એટલે કે A3 આનો ગુણોત્તર તમે લ્યો A3 અને A3A5 એટલે કે A3 છેદમાં A3A5 નો ગુણોત્તર લ્યો બરાબર શું થાય? તો કે AC છેદમાં CB બરાબર 3/2 ગુણોત્તરમાં વિભાજન થાય છે. અને બિંદુ C એ AB નું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા આપણી આ પહેલી રીત જે છે એ પૂરી થાય છે. ખબર પડી આ રીત કેવી રીતે કરવાની? ઓકે, રચનાના મુદ્દા જોઈ લ્યો, વ્યવસ્થિત રીતે કેવી રીતે આપણે આ રચના દોરેલી છે એ જોઈ લ્યો. હવે પછી આપણે શું કરવાનું છે? તો કે વૈકલ્પિક રીત ભણવાની છે. ચાલો જોઈએ હવે આપણે વૈકલ્પિક રીત કેવી રીતે કરવાની છે. વૈકલ્પિક રીત એ જોઈએ. સામાન્ય રીત આપણે જોઈ લીધી. હવે શું કરવાની છે? વૈકલ્પિક રીત જોવાની છે. 3/2 ને માં ગુણોત્તરમાં જ વિભાજન કરવાનું છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? 3/2 ગુણોત્તરમાં. જે રીતે સામાન્ય રીતમાં આપણે જોયું એ જ રીતે અહીંયા આપણે વૈકલ્પિક રીત જોવાની છે. 3/2 ગુણોત્તરમાં m બરાબર 3 n બરાબર 2. ચાલો સૌથી પહેલા વૈકલ્પિક રીતમાં હું શું કરીશ? સૌથી પહેલા શું કરીએ છીએ? તો કે સૌથી પહેલા તો સાહેબ હું એક રેખાખંડ દોરીશ, બરોબર? રેખાખંડ AB દોરી લીધો. તો કે હા, હવે જે રીતે શું કરતા હતા, બીજું સ્ટેપ શું છે? આપણે સામાન્ય રીતમાં શું કર્યું હતું? તો કે હવે X કિરણ દોર્યું હતું, બરોબર? હવે આ વૈકલ્પિક રીતમાં 2 કિરણ દોરવાના છે. કેટલા કિરણ? 2. ઉપર અને નીચે 2 જગ્યાએ કિરણ દોરવાના રહેશે. યાદ રાખજો, વૈકલ્પિક રીતમાં નીચે અને ઉપર બંને જગ્યાએ શું દોરવાના છે? કિરણ દોરવાના છે. ઓકે, કેવી રીતે? ચાલો એક કિરણ દોરીએ આપણે. X કિરણ એવું દોરો કે બિંદુ A પાસે શું કેવો ખૂણો બનાવે? તો કે લઘુકોણ બનાવે, બરોબર? ચાલો X કિરણ મેં એવું દોર્યું કે લઘુકોણ બનાવે. ગમે તે રીતે તમારે દોરી નાખવાનો, લઘુકોણ થાય એ રીતે, બરોબર? તો જે આ ખૂણો જે છે એ શું બનશે? લઘુકોણ થશે. ખબર પડી? આ ખૂણો કેવો થશે? લઘુકોણ. પહેલું સ્ટેપ શું કર્યું? તો સાહેબ સૌથી પહેલા તો રેખાખંડ બનાવી લીધો. બીજું સ્ટેપ તો કે X કિરણ એવું દોર્યું કે શું છે? બિંદુ A પાસે ખૂણો કેવો બને? લઘુકોણ બને. હવે શું કરવાનું? હવે B બિંદુમાંથી એવું કિરણ દોરવાનું છે, B બિંદુમાંથી એવું કિરણ દોરવાનું છે કે ખૂણો BAX જેટલો જ ખૂણો, એટલે કે આ ખૂણો જેટલો બન્યો હોય
એટલો જ ખૂણો ક્યાં બનવો જોઈએ? અહીંયા બનવો જોઈએ. એવું કિરણ દોરવાનું છે. હવે સર એ કેવી રીતે કરશું? આપણે સામાન્ય રીતમાં કેવી રીતે જોયું કે ભાઈ રેખાખંડ હતો તો એને સમાંતર રેખાખંડ દોરેલા હતા અને બંનેના ખૂણા કેવા કર્યા હતા? સમાન. એ જ રીતે અહીંયા ખૂણા સમાન કરવાના છે. ચાલો કેવી રીતે? અનુકૂળ ત્રિજ્યા વડે શું કરવાનું છે? અનુકૂળ ત્રિજ્યા વડે એને કેન્દ્ર લઈને એક ચાપ મારો. ગમે એટલી ત્રિજ્યા લ્યો, વાંધો નહીં. એને કેન્દ્ર લઈને શું કરવાનું? એક ચાપ મારી દીધી. બરોબર. હવે ત્રિજ્યા બદલાવાની નથી. બીને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યા વડે ચાપ મારી દો. મારી દીધી. હા. હવે શું કરવાનું? તો કે હવે આ જે ચાપ છે એ આ બે બિંદુમાં શું કરે છે? છેદે છે. બરોબર. આ બે બિંદુ તમે જોઈ શકો છો. આ જે ચાપ છે એ શું કરે છે? આ બે બિંદુમાં છેદે છે. જુઓ, એક અહીંયા અને એક અહીંયા. આ બે બિંદુમાં છેદે છે. હા. ઓકે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે પરિકરથી માપી લેવાનું. અહીંયા અણી રાખવાનું. એક બિંદુ અણી રાખો ને, એક બિંદુમાં શું કરો? પેન્સિલની અણી રાખવાની. એટલે શું થઈ જાય? આપણે આ રીતે રાખીએ, અહીંયા અણી રાખો પરિકરની અને અહીંયા પેન્સિલની અણી રાખો. એટલે આટલું અંતર છે આ બે બિંદુ વચ્ચે છે. હવે આને વીખવાનું નથી અંતરને. અહીં ક્યાં લઈ જવાનું? બિંદુ બી એ ક્યાં લઈ જવાનું? કે આ ચાપ આ રેખાખંડને જ્યાં છેદે છે ત્યાં શું રાખવાની? અણી રાખવાની અને આ ચાપ ઉપર બીજી ચાપ મારી દો. મારી દીધી. હા. હવે બી માંથી આ ચાપ એકબીજાને જ્યાં છેદે છે, જે છેદ બિંદુ અહીંયા રહીચું છે, હવે બી માંથી એવું કિરણ દોરવાનું છે કે આ છેદે છે એ બિંદુમાંથી શું થાય? પસાર થાય. ચાલો આ બિંદુમાંથી પસાર થઈ ગઈ. કિરણને વાય આપી દો નામ, એટલે બીવાય કિરણ થઈ ગયું. બે કિરણ બનાવ્યા આપણે. ક્યાં બે કિરણ? એક નીચે કિરણ બનાવ્યું એક્સ કિરણ, એક ઉપર કિરણ બનાવ્યું બીવાય કિરણ. કેવા કિરણ? તો કે બંનેના ખૂણા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ખૂણા સરખા કરવા માટે શું કર્યું? પહેલા અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ મારી. હવે એ જ ત્રિજ્યા વડે બીને કેન્દ્ર લઈને ચાપ મારી. બરોબર. પછી આ ચાપ જે છેદે છે એ બંને બિંદુ વચ્ચેનું અંતર માપી લીધું અને આ ચાપ જ્યાં છેદે ત્યાં અણી રાખીને શું કરી દીધી? એક ચાપ મારી દીધી. એટલે આ બંને ખૂણો કેવો થઈ જાય? સરખો થાય. એટલા માટે. બરોબર. પછી તો કે બી માંથી કિરણ દોરી નાખ્યું. જે બંને ચાપ છેદે છે એ છેદ બિંદુમાંથી પસાર થાય એવી રીતે બીવાય કિરણ દોરેલું છે. ઓકે, ખબર પડી? હા. ચાલો હવે મારવાની છે ચાપ. આપણે જે રીતે નીચે કેમ 5 ચાપ મારેલી હતી એવી રીતે અહીંયા બંને કિરણમાં ચાપ મારવાની છે. સાહેબ બંને કિરણમાં 5 ચાપ મારવાની? ના, બંને કિરણમાં 5 ચાપ નથી મારવાની. જુઓ, એમ બરાબર કેટલા છે? 3. તો નીચે 3 ચાપ મારવાની. એન બરાબર કેટલા છે? 2. તો ઉપર 2 ચાપ મારવાની. એમ બરાબર જે હોય એ નીચે ચાપ મારવાની, એન બરાબર જે હોય એ ઉપર ચાપ મારવાની છે. ખબર પડી? ઓકે. તો હવે શું કરશું? તો કે સર અનુકૂળ ત્રિજ્યા વડે શું કરી દેશું આપણે? ચાલો કોઈ અનુકૂળ ત્રિજ્યા લઈ લ્યો. એને કેન્દ્ર લઈને કોઈ એક ચાપ મારો. મારી. હવે જો ઓમાં જે રહેતું એવી જ રીતે અંતર કેવા રાખવાના છે? બંને ચાપ જેટલી ચાપ મારો એ બધાય વચ્ચેના અંતર કેવા? સરખા. એટલે અહીંયા જેટલી ત્રિજ્યા લીધી હોય એટલી જ ત્રિજ્યા રાખવાની. પાછું A1 ને કેન્દ્ર લઈને બીજી ચાપ મારો. બરોબર. એટલી જ ત્રિજ્યા રાખો. પાછી A2 ને કેન્દ્ર લઈને ત્રીજી ચાપ મારો. કેટલી ચાપ થઈ? 3 ચાપ મારી. દોરો બુકમાં દોરાઈ છે, જુઓ. ઓકે, 3 ચાપ મારી. હા, આ બધાય ચાપ વચ્ચેના અંતર કેવા થશે? સરખા. એટલે કે આપણે રચનામાં લખવાનું છે શું? A1 બરાબર A1, A2 બરાબર A2, A3 થવું જોઈએ. ખબર પડી? એવી રીતે ચાપ મારવાની છે. એવી રીતે A1, A2 ને A3 ના સ્થાન નક્કી કરવાના છે. અહીંયા કેટલી ચાપ લાગી? 3. હવે ઉપર કેટલી મારવાની? 2. હવે જુઓ, આ A1 નું જેટલું અંતર છે, જેટલી ત્રિજ્યા વડે A1 ની ચાપ, હજી જો આ જે ત્રિજ્યા છે બદલાવાની નથી. બી ને કેન્દ્ર લઈને એટલી ત્રિજ્યા વડે એક ચાપ મારો. મારી. વળી B1 ને કેન્દ્ર વડે લઈને એટલી ત્રિજ્યા વડે બીજી ચાપ મારો. મારી. B1 અને B2 નામ લખી નાખવાનું. અહીંયા A1, A2, A3 નામ લખી નાખવાનું.
ખબર પડી? હવે શું કરવાનું? હવે આની છેલ્લી ચાપ કઈ છે? A3. આની છેલ્લી ચાપ કઈ છે? B2. A3 B2 ને જોડો. શું કરવાનું? A3 B2 ને જોડવાની છે. ચાલો A3 B2 ને જોડી દો. ચાલો A3 અને B2 આવી રીતે એક ફૂટપટ્ટી રાખો, બરોબર, અને B2 માંથી A3 ને જોડાય એવો રેખાખંડ દોરો. આમ A3 માંથી B2 સાથે જોડી દો એવી રેખાખંડ બનાવી નાખો. બની ગયો? હા. ક્યાં છેદે છે? C બિંદુએ છેદે છે. ઓકે, ક્યાં બિંદુએ છેદે છે? C બિંદુએ. હવે આ C બિંદુ જે છે એ રેખાખંડ AB ને 3/2 ભાગમાં, એટલે કે 3/2 ગુણોત્તરમાં વિભાજન કરી દીધેલું છે. ખબર પડી કેવી રીતે આ વૈકલ્પિક રીત કરવાની છે? ઓકે, ચાલો. વૈકલ્પિક રીતમાં બે કિરણ છે, ઉપર અને નીચે બે કિરણ દોરવાના છે. જે સામાન્ય રીત છે એમાં શું? નીચે જ કિરણ આવશે ને બધી ચાપ નીચે જ આવશે, બરોબર. હવે રેગ્યુલર આપણે જે રચનાઓ દોરશું એમાં વધારે પડતી રચના આપણે વૈકલ્પિક રીતથી દોરવાની છે, બરોબર. શું કામ વૈકલ્પિક રીતથી? કદાચ તમને વધારે, જેમ તમને વધારે આપી દઈએ તો શું થાય? તો કે તમને કહી દે 5/4, તો સામાન્ય રીતમાં શું કરવું પડે? તો કે નીચે 9 ચાપ મારવી પડે. તો કેવડી રચના થાય? નીચે 9 ચાપ મારો તો કેટલી મોટી રચના થાય. ઓકે, આ રીત કરો તો શું થાય? સહેલાઈ શું છે આ રીતમાં? તો કે અહીંયા 5 ચાપ અને અહીંયા 4 ચાપ મારી દો. ખબર પડી? તો સહેલું થઈ જાય ને. તો આપણે આવી જેટલી ગુણોત્તરની તમને રચના પૂછાય એમાં તમારે આગ્રહ કયો રાખવાનો છે? વૈકલ્પિક રીતથી જ દોરવાનો આગ્રહ રાખવાનો છે. ખબર પડી? હા. ચાલો હવે રચનાના મુદ્દા જોઈએ. કઈ કઈ વસ્તુ શું કરેલી છે રચનાના આપણે મુદ્દા જોઈ લઈએ. ચાલો, રચનાના મુદ્દાઓ. સૌથી પહેલા શું કર્યું? તો કે સાહેબ સૌથી પહેલા આપણે રેખાખંડ દોરેલો છે, તો AB રેખાખંડ દોરો. પછી તો કે આ બે કિરણની વાત કરેલી છે. ચાલો કિરણની વાત કરીએ. તો કે AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરો, બરોબર. આ AB છે, રેખાખંડ AB છે, એની સાથે લઘુકોણ બનાવે એવો કિરણ દોરી નાખ્યું AX. હા. ચાલો પછી તો કે BAX ને સમાન ABY બને તે રીતે કિરણ AX ને સમાંતર કિરણ BY દોરો. હવે કિરણ BY એવું દોરવાનું છે કે આ ખૂણોય સરખો થવો જોઈએ અને AX ને પણ AX ને સમાંતર કિરણ હોવું જોઈએ એવું કિરણ BY દોરો. એ તમને શીખડાવી દીધું છે કેવી રીતે દોરવાનું. ઓકે, પછી હવે A1 A2 A3. હવે એટલું જ અંતર B1 અને B1 B2 થાય તેવા બિંદુઓ A1 A2 A3 એટલે કે M3. આ નીચે બિંદુ તો કેટલા લીધા? 3 લીધે, 3 ચાપ લીધેલી છે. કેમ? તો કે M બરાબર 3 છે એટલા માટે. કિરણ AX ઉપર B1 B2 N બરાબર 2 એ કિરણ BY ઉપર દર્શાવો. કિરણ BY ઉપર દર્શાવ્યું. ઓકે, ચાલો હવે A3 B2. હવે શું કર્યું? તો આપણે A3 અને B2 ને શું કહી દીધું? જોડી દીધું હતું. એ લખવાનું. A3 B2 જોડો. ધારો કે AB ને બિંદુ C માં છેદે. AB ને બિંદુ C માં છેદે તો AC જેમ CB, જો આનો ગુણોત્તર તમે કરો, AC અને CB નો ગુણોત્તર કરો એ કેટલો થશે? 3/2 જ થશે. ખબર પડી? ઓકે, તો આ રીતે તમને દર્શાવવામાં આવેલું છે. હવે જુઓ, તમને એક વસ્તુ તમારે એવી લખવાની છે કે આ બે ત્રિકોણ છે. કયો ત્રિકોણ? તો કે A3C અને B2C. આ બંને ત્રિકોણ સમરૂપ છે. કેવી રીતે? જુઓ, આ બંનેના ગુણોત્તર લઈ લ્યો. A3 એટલે કે A3 ને સમરૂપ કઈ છે? તો કે B2 છે, સમાંતર છે. ઓકે, સમરૂપ થાય. બરાબર AC ના છેદમાં CB એટલે કે AC અને CB બે સમરૂપ છે. સમરૂપ કીધું છે, એકરૂપ કીધી નથી. ત્રિકોણ કેવા છે? સમરૂપ દર્શાવવાના છે, એકરૂપ દર્શાવવાના નથી. તો A3 છેદમાં A3 છેદમાં B2 બરાબર 3/2 થાય છે. એટલે કે AC ના છેદમાં CB બરાબર 3 શું થાય છે? AC ના છેદમાં CB બરાબર 3/2
2 થાય છે. તો આ રીતે તમને આ વૈકલ્પિક રીત દર્શાવવામાં આવેલી છે. ખબર પડી? તો આ લેક્ચરમાં આપણે 2 રીત જોઈ, સામાન્ય રીત અને વૈકલ્પિક રીત જોયેલી છે. ખબર પડી? ઓકે, સામાન્ય રીત અને વૈકલ્પિક રીત જોયેલી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક બીજી રચનાઓની શરૂઆત કરીશું. ઓકે, તો ચાલો મિત્રો, આજ માટે આટલું રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવી રચનાની શરૂઆત કરીશું. તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.